આપવા માંગુ છું? હું ભણેલો માણસ હોવા છતાં પણ આજે મને કોઈ શરમ જેવું લાગતું નથી. બહુ સરસ, બહુ સરસ. કેમ કે હું આજે આ દેશમાં છું. હું આપણા ભણેલા ગણેલા માણસોને એ કહેવા માંગુ છું કે તમે પણ તમારી સંસ્કૃતિ જાળવો અને સંસ્કૃતિમાં રહો, પ્રકૃતિની સાથે જોડાઈને રહો. બરોબર. તમે ભણી ગણીને કમાઈને સિટીમાં જતા રહેશો કે ત્યાં તમને સંસ્કૃતિ અને પર્યાવરણ મળવાનું નથી. જંગલમાં બી તમને પર્યાવરણ મળશે. ભગવાન કોને કીધો? હું આ દેવી દેવતાને નથી માનતો, પણ ભગવાનને માનું છું. ભગવાન ભ એટલે આ ભૂમિ, ગ એટલે ગગન, ગ એટલે ગરમી પણ થાય છે, આકાશ. બરાબર. બીજો અક્ષર આવ્યો છે વા, વા એટલે વાયુ, વાયુ એટલે પવન, પવન એટલે ઓક્સિજન. રાઈટ. બરોબર. ચોથો અક્ષર આવ્યો છે ભગવાન, ના એટલે નીર, નીર એટલે પાણી, પાણી નહીં હોય તો એ માણસ મરી જાય. એ આપણી સાથે સાક્ષાત જોડાયેલો છે. પછી શું કામ બધા દેવી દેવતાને પૂજા પાઠ કર્યા કરો છો? બધા નકામ તેલના દીવા ને ઘીના દીવા કરીને મરી જવાનું. જીવતા માણસને પૂંજો, કોઈ ગરીબને ભૂખ્યા ના આપવું, અને પ્રકૃતિની સાથે જોડાઈ લેવો, અને આપણું પર્યાવરણ સાચું, જળ જંગલ જમીન એ આપણું સાચવીને રાખો.